બે અલગ વસ્તુ છે અને હું આપ શ્રી તમામ મીડિયા કર્મીઓના માધ્યમથી હું લોકો સમક્ષ આ વાત મૂકવા માંગુ છું. બે અલગ વસ્તુ છે. પહેલી વસ્તુ છે જે ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ ચાલી રહ્યા છે. મેં આ 2 દિવસમાં વારંવાર કહ્યું છે અને ફરીવાર હું રીઇટરેટ કરીશ કે વી એઝ રૂપાણી ફેમિલી વી અર્જ એવરીવન, બધા પીડિત પરિવારોને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર અને એજન્સીઓ, પછી AAIB હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, DGCA હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. તપાસનું નિષ્કર્ષ આવશે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ જ્યારે ગુજરાતના સપૂતો જ્યારે સરકારને લીડ કરી રહ્યા હોય તેમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનો, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય એ ચાલી જ રહી છે. તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી. વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે અને એર ઇન્ડિયાએ આપ સર્વેને ખબર છે જવાબ પણ એનો આપ્યો છે. તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે. તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ. અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ. શું માનો છો, અકસ્માત હતો કે કોઈ અન્ય કારણોસર તમારા મતે? 1 વર્ષ દરમિયાન હજુ સુધી કોઈ રિપોર્ટ નહીં. બીજું, ઋષભભાઈ, 1 વર્ષ થયો, કોઈ એજન્સીએ કોઈ માહિતી આપી છે અથવા તો પત્ર લખ્યો છે, એનો કોઈ જવાબ મળ્યો છે? બેનને પત્ર લખવાની ફરજ પડી છે એર ઇન્ડિયાની, તો એને લઈને કોઈ જવાબ મળ્યો છે અથવા તો બેનને પત્ર શા માટે લખવો પડ્યો? 1 વર્ષ થયું, એક પણ એજન્સી હજી સુધી માહિતી આપી નથી પીડિતોને ખાસ. કે હું 1 by 1 જે આપના ક્વેશ્ચનનો જવાબ આપું. ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, તો એ તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એના કોઈ પણ આઉટકમ પર કમેન્ટ ના જ કરવી જોઈએ. તો મને નથી લાગતું કે એ આ પ્રશ્ન વ્યાજબી છે. અને આપના પ્રશ્નનો જવાબ, ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે ચોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. રિષભભાઈ, અલગ અલગ તપાસ એજન્સી જે તપાસ કરી રહી છે, તમે એનાથી સંતોષ છો? સંતોષકારક છે એજન્સીની જે તપાસ? જી, મેં કહ્યું ને કે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ અને તપાસ એજન્સીઓ પર ભરોસો રાખવા માટે હું બધાને વિનંતી કરું છું. ક્યાં સુધીમાં એ લોકોએ કોઈ વાતચીત થઈ છે? ક્યાં સુધીમાં આ સમગ્ર ઘટના શું હતી? કોઈ નિષ્કર્ષ અથવા તો કોઈ એમને કોઈ પ્રેસ બ્રીફ અથવા હજી સુધી આવ્યું નથી? આપના સુધી પીડિત પરિવારો અને આપના સુધી કોઈ માહિતી એ લોકોએ આપી છે? આ એક બહુ દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો. જે કંઈ પણ ભૂતકાળમાં ભારતમાં પણ અને ભારતની બહાર પણ જે એર ક્રેશની ઘટનાઓ બની છે એ કોમ્પ્લિકેટેડ હોય છે. એનું એનાલિસિસ કરવું, બ્લેક બોક્સ ડેટાને, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રીડ કરવું, એનું ઇન્ટરપ્રિટ કરવું, ડેટા એક્સટ્રેક્શન અને અલગ અલગ સિનારીઓ કે આમ હોઈ શકે તો એની થિયરીઓ તપાસવી, આમ હોઈ શકે એની થિયરીઓ તપાસવી, એ મુશ્કેલ કામ છે, કમ્બરસમ ટાસ્ક છે એજન્સીઓ માટે પણ. તો હું ફરી વખત કહું છું કે આને એક ટાઈમલાઈનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનો નિષ્કર્ષ હશે, એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે.
તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ. એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે કે ઘણા ખરા પીડિત પરિવારોને એમને વચગાળાનું વળતર ચૂકવ્યું છે. આપના પરિવારને વળતર વચગાળાનું આપવામાં આવ્યું છે કે કેમ? અને શા માટે તમે કે તમારા મમ્મીએ ઈમેલ કમ્યુનિકેશન ન કરીને તમારા બેને કરવાની ફરજ પડી છે? શું દુષ્કાળ છે? તો રિગાર્ડિંગ વચગાળાનું વળતર અગેન હું કહું છું કે આ પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનો એક ઓફિશિયલ અને એક પ્રાઇવેટ કમ્યુનિકેશન છે અને ઇટ શુડ બી કેપ્ટ પ્રાઇવેટ. દેટ્સ વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન. સેકન્ડલી, પરિવારના કોઈ પણ સભ્ય, એક નોમિનેટેડ સભ્ય હોય એર ઇન્ડિયા એની સાથે વાત કરી રહ્યું હોય, અને આ અમારા જ પરિવારમાં નહીં પરંતુ દરેક પીડિત પરિવારોમાંથી એક માણસ એર ઇન્ડિયા સાથે ઈમેલ કમ્યુનિકેશન કરતું હોય, જે અમારા કેસમાં મારી સિસ્ટર રાધિકા મિશ્રા કરી રહી છે. ઋષભભાઈ, ક્યાંક એવી પણ ચર્ચા છે રાજ્યસભામાં ક્યાંક અંજલિબેનનું નામ ન આવ્યું એટલે બાદમાં આ લેટર કોમ્યુનિકેશન ક્યાંક સામે આવ્યું છે. આવું માનો છો કે આવું હોઈ શકે ખરા? ના, આ બધી બોગસ વાતો છે. આ વાતને હું સંપૂર્ણપણે હૃદયો આપું છું. અને આ જે ઈમેલ કમ્યુનિકેશન છે એ અગેન હું રીઇટરેટ કરું છું કે આ પ્રાઇવેટ મેટર છે ફેમિલી અને એર ઇન્ડિયા વચ્ચેની. તો આ વાતને રાજકીય પરિસ્થિતિઓ સાથે જોડવાનો કોઈ જ અર્થ નથી. શુભભાઈ, આ સવાલ એટલા માટે છેડ્યો છે કે જે આ ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એર ઇન્ડિયાના જે પીડિત પરિવાર જે વળતર આપવા પહેલા એક આરડીઆઈ જે છે તેમની ઉપર સહી કરાવવામાં આવી રહી છે અને વળતર આપવામાં આવી રહ્યું છે, એટલા માટે સવાલ થઈ ગયો છે. જી, તો જે ઈમેલ કમ્યુનિકેશન થયું છે એ આરડીઆઈના રિગાર્ડિંગ જ હતું અને એનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે. રાજકીય વારસા બાબતે આપણે હમણાં એક ચેનલને જવાબ આપ્યો કે આ લાલુ અને મુલાયમની પાર્ટી નથી. તો આગામી દિવસોમાં ઋષભ રૂપાણી છે એ ધારાસભામાં કે પછી રાજ્યસભામાં જોવા મળી શકે છે? એટલે તમે તમારા પ્રશ્નમાં જ એનો જવાબ આપી દીધો ને ઓલરેડી, કે લાલુ મુલાયમ કે કોંગ્રેસ નથી. આવો પ્રશ્ન આ પાર્ટીમાં અસ્થાનિત છે. આપણે પાર્ટી લડાવવા માંગતી હોય તો આપ લડશો, એ જ વાત અમે પૂછી રહ્યા છીએ. એવી કોઈ અપેક્ષા કોઈ કાર્યકર્તા ક્યારે રાખી પણ ના શકે અને હું પણ નથી રાખી રહ્યો. હું મારી 3 પેઢીઓ આરએસએસની સ્વયંસેવક છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને આ બધા કોઈને કોઈ આસ્થામાં માનતા હશો એવી રીતે અમે આ આસ્થામાં માનીએ છીએ. આ અમારું આસ્થાનું મંદિર છે, કેન્દ્ર છે. તો એ બાય નેચરલ કાર્યકર્તા તરીકે આખી જિંદગી જ અમે છીએ. તો એમાં પછી કોઈ આમ લેબલ મળી જાય અને એમાં કોઈ વિશેષ આમાં એક જવાબદારી હોય કે એક પ્રિવિલેજ હોય કે એવું કોઈ કાર્યકર્તાના મનમાં ક્યારેય હોતું જ નથી. એટલે આ પ્રશ્ન હજી હું ફરી વખત કહું છું કે આ પ્રશ્ન જ અસ્થાને છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. શું માનો છો, આપના લેટરની ગઈકાલે વાત આવી નેશનલ ચેનલ મીડિયામાં, અત્યારે તમે પ્રેસ કરી રહ્યા છો, ગઈકાલે વાત આવી, આજે પ્રેસ કરી રહ્યા છો, અચાનક ભાજપના કેટલાક નેતાઓ અત્યારે તમને મળવા આવી રહ્યા છે, આ પ્રદેશ નેતાઓને? ના, એવી કશી વાત નથી. આ મારા ધ્યાનમાં એવી કોઈ વાત નથી. આપને મળવા નથી આવતા? ના, એવી મારા ધ્યાનમાં કોઈ વાત નથી. અને 12 જૂન છે, પપ્પાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. વિજયભાઈ રૂપાણી સાથે, પપ્પા સાથે ભાજપના અને સંઘના નેતાઓએ, સ્વયંસેવકોએ, હું 30 વર્ષનો છું તો મારાથી પણ વધારે સમય સુધી કાર્ય કર્યું, એટલે એક લાગણી હોય, સ્વાભાવિક છે. તો એ બાને મળવાનું હોય, 1 વર્ષ પૂર્ણ થયું છે એટલે બેસવા આવતા હોય અને ફોનમાં વાત થતી હોય, એ જ. બાકી આ મેટરને અને આને કોઈ સંબંધ છે નહીં.